સુરતના કાપડ માર્કેટમાં ફરી એક વખત લોકટોળું એકઠું થઈ ગયું હતું અને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસની ઉશ્કેરણી પણ કરવામાં આવી હતી, તેમજ સહારા દરવાજાનો બ્રિજ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જીએસટીના વિરોધમાં 15 દિવસથી ઉપવાસ પર બેઠેલા ગુલ્લક માર્કેટના વેપારી હિતેશ સાકલેચાએ માર્કેટમાં જીએસટીના વિરોધમાં કાર્યક્રમ આગળ ધપાવવા પોલીસ પરવાનગી મળી છે, જેના ભાગરૂપે ગુરુવારે માર્કેટમાં બપોરે 1 થી 3 રામધૂન બોલાવી ધરણા કરવામાં આવ્યા હતા। ઉપવાસ કરનાર વેપારી હિતેશ સાકલેચાની તબિયત લથડી હતી, જેથી આજે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેથી અન્ય વેપારીઓ ચિંતાની સાથે સરકાર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો અને ચક્કાજામ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। સાથે જ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસની ઉશ્કેરણી કરવામાં આવી હતી અને પોલીસને તેમજ મીડિયા કર્મીઓને બેફામ ગાળો ભાંડી હતી। એટલું જ નહીં, ઉપસ્થિત લોકટોળાએ સહારા દરવાજા બ્રિજ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સંયમ રાખી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા વ્યક્તિએ હાજર લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો। દેખાઈ રહેલો આ ઈસમ માર્કેટમાં આવીને શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વેપારીઓને મીડિયા તેમજ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો। એટલું જ નહીં, પોલીસ કર્મીઓને મા બહેન સાથે બેફામ ગાળો પણ ભાંડી રહ્યો હતો, તેમજ મીડિયા કર્મીઓને મન ફાવે તેમ ધમકી પણ આપી રહ્યો હતો। ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક પગલાં ભરે તેમજ વેપારીઓ આવા અસામાજિક તત્વોથી ચેતે તે જરૂરી બન્યું છે। કેમેરામેન દિવ્યેશ પરમાર સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।